વડોદરામાં જાતિના દાખલા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। નર્મદા ભવનમાં અરજદારોની લાઈનો લાગી છે। છેલ્લા 8 દિવસથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે। ઓફિસ બહાર ભારે ગરમીથી અરજદારો પરેશાન થઈ ગયા છે। કચેરીમાં પંખા કે પીવાના પાણીની પણ સુવિધા નથી, તો તંત્રની ઢીલી કામગીરીથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ પરિણામ આવ્યા અને ફરી એકવાર કતારો જોવા મળી રહી છે। નર્મદા ભવનનો બીજો માળ છે કે જ્યાં જાતિના દાખલા માટે અહીંયા કતારો જામી રહી છે। લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા છે। ફક્ત એક જ આ બેન્ચીસ છે, ના તો અહીંયા પીવાનું પાણી જોવા મળી રહ્યું છે કે ના કોઈ અન્ય સુવિધા છે। પંખા પણ નથી એવું એના અરજદારો કર્યા છે। સાહેબ, કેટલા વાગ્યાના આવ્યા છે? 10 વાગ્યાના। અચ્છા, તમે હાથે રૂમાલેથી પોતાને હવા લાગે? હા। કોઈ વ્યવસ્થા છે ખરી તમારા લોકો? નહીં કશું। ગરમીનો માહોલ છે, લોકો સિનિયર સિટીઝન પણ આવે છે, ચક્કર આવી જાય, પડી જાય, કોઈ થાય તકલીફ, પણ એવું કંઈ છે નહીં સુવિધા। કેટલા વાગ્યાના તમે આવ્યા? 10 વાગ્યાના। જાતિના દાખલા માટે? જાતિના દાખલા માટે। બેટા, તમારા માટે આવ્યા છે પપ્પા? એકલા આવ્યા છે? પપ્પા છે, અંદર છે। જાતિના દાખલા માટે? હા, અંદર। કેટલા વાગે આવ્યા? 10। આ 10 વાગ્યાના લોકો અહીંયા આવ્યા છે। સાહેબ, તમે પણ અહીંયા કેટલા વાગે આવ્યા છો? અમે 10 વાગ્યાના જ આવ્યા છે। તો શું કહી રહ્યા છે? જાતિના દાખલા માટે અંદર બોલાવતા કેમ નથી? હજુ આવ્યા નથી સાહેબ। હજુ આવ્યા જ નથી? કોઈ નથી આવ્યું? ના, કોઈ નથી આયા। પોતાના જ જાતિના દાખલા માટે? હા, પપ્પા છે। હા, એટલે ઊભા રહેવાનું લાઈનમાં કેટલા દિવસથી આવો છો? 3-4 દિવસથી આવીએ છીએ અમે। તો શું કહે છે અહીંયા? પેલું નથી એવું કર્યા કરે છે। છાતીનો દાખલો જ નહીં કાઢી આપતા। હવે કોલેજમાં એડમિશન લેવાનું છે? કોલેજમાં એડમિશન લેવાનું છે એટલે પણ મેળ ખાતો નથી કે પડશે, મેળું લાગે છે? હવે ખબર નહીં છે, હવે ખબર પડે। અધિકારીઓ ધક્કા જ ખવડાવે છે? હા, ધક્કા જ ખવડાવે। સાહેબ, તમે સિનિયર સિટીઝન છો, અહીંયા આપણે આ દ્રશ્યો બતાવું અંદર કે હજુ તો સરકારી બાબુ હજુ તો આવ્યા નથી ને તેમના માટે અહીંયા પંખા ચાલુ છે। 3 પંખા ચાલુ છે એક જ રૂમમાં। હજુ તો બાબુ આવ્યા નથી, પરંતુ જેના પૈસે આ સરકારી અધિકારીઓ પગાર લે છે, પ્રજાના પૈસે પગાર લે છે, તેમને વેતન મળે છે, તેઓ બિચારા અહીંયા ગરમીમાં ઊભા છે પોતાના જ કામ માટે। સાહેબ, તમે સિનિયર સિટીઝન છો, અહીંયા આવ્યા છો, કોઈ પંખો અહીંયા દેખાતો નથી તમારા માટે? ના ના, કંઈ નથી। આજે ત્રીજો દિવસ છે આજ મારો અહીંયા। પહેલા દિવસે આ કરેક્શન કર્યું કે આ વસ્તુ કરી લાવો, ફરીથી પાછી નોટરી કે આ જૂની છે ફરી તાજી કરી લાવો, ફરીથી આજે આવ્યો છું। કાલે મારો નંબર આવેલો જતો રહ્યો હતો છેલ્લો લાસ્ટમાં। આજે ફરીથી મેં પહેલો નંબર 9:30 વાગ્યાથી અહીંયા આવીને ઊભો છું। આ જુઓ પરસેવ થઈ ગયો છું। હવે પણ તંત્ર તો એવું કહે છે કે અહીંયા પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ, ORS હોવું જોઈએ, કોઈને ચક્કર આવી જાય। વાત તમારી તદ્દન કઈ છે ખરું અહીંયા? ના ના, કોઈ ઝીરો ફેસિલિટી। બાબુઓ માટે તો પંખા છે, એમના અંદર જવાય છે, એ નહીં કે અહીંયા એક છે કે એ પેલો હાલ ચાલુ કરે, તમને જોઈને પેલો ચાલુ થયું। મીડિયાને જોઈને હા, મીડિયા જોયા એટલે એ ચાલુ થઈ ગયું છે। તમારા જ પૈસે વેતન મેળવે છે અને તમે લોકો ગરમીમાં ઊભા છો ને જ્યાં કોઈ છે નહીં અધિકારી, ત્યાં પંખા ચાલુ। તમારા માધ્યમ સંદેશના માધ્યમથી હું જણાવવા માંગુ છું તમને કે આ લોકોને અને સરકારને કે આ કાયદા તો સારા કાઢે છે, કોલેજોમાં આવી રીતે ફોર્મ ફિલઅપ કરીને આવી રીતે એડમિશન આપવાના, પણ એના રિલેટેડ જે કામ થવા જોઈએ ને એ કામ થતા નથી। તેની આ જીવતી જાગતી આ નિશાની દેખાય છે। આ લાઇનમાં ઊભા છે તેમના માટે કોઈ સુવિધા નથી, અને જે સરકારી કામ કરનાર છે તેમની જો આ સુવિધાઓ 9:30 વાગ્યાથી ચાલુ। હા, કાલે પણ હું ધક્કો ખાઈને ગયો છું। 2:30 વાગ્યા સુધી ઊભો તો લાઈનમાં, કોઈ સુવિધા નહીં, કશો કોઈ જવાબ નહીં। આ બારનેથી આ બારનેથી આ 3 બારના હું ફરેલો છું। ખોખો જ રમણ